નગરી વડોદરામાં દારૂબંધીની પોલ છતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। વડોદરામાં દારૂબંધીની પોલ ખુલી છે। આપને જણાવી દઈએ, અંબે વિદ્યાલયમાં વિદ્યાર્થીની દારૂની બોટલ લાવી ત્યારે ધોરણ 9ની વિદ્યાર્થીની શાળામાં દારૂની બોટલ લાવી હતી। સ્ટેટ બોર્ડ બિલ્ડિંગમાં આ ઘટના બની હતી। અંબે વિદ્યાલયના ત્યારે રિસેસ સમયમાં બેગમાંથી દારૂની બોટલ કાઢીને લહેરાવી હતી। ત્યારે એક વિદ્યાર્થી આવી જતા પાછે તેણે બોટલ બેગમાં મૂકી દીધી હતી। જો કે શાળાના મેનેજમેન્ટ દ્વારા એ વિદ્યાર્થીનીને જ્યાં સુધી એક્ઝામ શરૂ ન થાય ત્યાં સુધી શાળામાં નહીં આવવા માટે વાત કરવામાં આવી છે। બાકીની જે 2 વિદ્યાર્થીની છે તેના ક્લાસ બદલી દેવામાં આવ્યા છે। સંસ્કારી નગરી વડોદરામાં શિક્ષા એટલે વિદ્યાના મંદિરમાં 9મા ધોરણની વિદ્યાર્થીની સ્કૂલમાં દારૂની બોટલ લઈને આવી। સમગ્ર અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયો અને મંતવ્ય ન્યૂઝ સ્થળ પર પહોંચ્યો। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ સમા સાવલી રોડ પર આ અંબે વિદ્યાલય આવી છે। આ સ્ટેટ બોર્ડ બિલ્ડિંગ છે અને જે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયો છે, આ જ બિલ્ડિંગમાં ધોરણ 9ની વિદ્યાર્થીની બોટલ દારૂની લાવી હોવાનું અને રિસેસમાં વિદ્યાર્થી અન્ય 3 સાથે દારૂની બોટલ લહેરાવી અને અન્ય વિદ્યાર્થીએ આવી જતા પરત સ્કૂલ બેગમાં મૂકી દીધી। આ સમગ્ર મામલાએ ચકચાર જગાવી છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવાય છે, ગુજરાતમાં દારૂબંધી છે અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે અને વારંવાર અંબે વિદ્યાલયમાં જ આવું દારૂની બોટલ હોય કે ઈ સિગરેટના વિવાદ ઊભા થાય છે। આની પાછળ કારણ શું હશે? હાલ તો સ્કૂલના આચાર્ય કોમલ સોની જણાવી રહ્યા છે કે દારૂની બોટલ નથી, કોલ્ડ ડ્રિંક્સ હતું અને કોલ્ડ ડ્રિંક્સમાં 31 ડિસેમ્બર દારૂની પાર્ટીની વિદ્યાર્થીની ચર્ચા કરતી હતી। ત્યારે સવાલ હવે ઊભો થયો છે કે સંસ્કારી નગરીમાં શિક્ષણને કેટલાક લોકોએ ઉદ્યોગ બનાવી દીધો છે અને અંબે વિદ્યાલય પર કાયમ વિવાદ રહે છે કે આ શાળાના સંચાલકો શાળાની જગ્યાએ વિદ્યાદાનની જગ્યાએ વિદ્યાનો ઉદ્યોગ એટલે કારખાના ચલાવે છે તેવા પણ આક્ષેપ થાય છે। ત્યારે હાલ શાળા સંચાલક વતી પ્રિન્સિપાલે દારૂની બોટલની વાતને રદિયો આપ્યો છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું પોલીસ અહીંયા આવી અને સીસીટીવી કબજે કરશે? શું શાળામાં જે 9 વર્ષની બાળકી વિદ્યાર્થીની દારૂની બોટલ લાવી હતી, પોલીસ તપાસ કરશે કે વિદ્યાર્થીની દારૂની બોટલ એની પાસે આવી કેવી રીતના? એટલે એક બાજુ દારૂબંધીના કાયદાના ધજગરા ઉડ્યા છે, સાથે સાથે અંબે વિદ્યાલયમાં કાયમ જ આવા વિવાદ ઊભા થાય છે। તો શું શાસન અધિકારી પણ આની તપાસ કરાવશે કે કેમ? સવાલ અનેક છે। તપાસ પોલીસ અને શાસન અધિકારીએ કરવાની છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। એવું તો કંઈ થયું જ નથી। પહેલી તો વસ્તુ કદાચ કોઈક બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થયેલી છે અને જે મારી નોલેજમાં જે લાવવામાં આવ્યું હતું તે વખતે એક બહુ નોર્મલ વસ્તુ હતી, મને નથી ખબર આટલું મોટું। એમાં એવું હતું કે રિસેસની અંદર છોકરાઓ જેવી રીતના કેન્ટીનની અંદર રિસેસ ટાઈમમાં એ લોકો નાસ્તો અને કોલ્ડ ડ્રિંક્સને એવું પીતા હોય છે। છોકરીઓની હાથમાં પેપ્સીની બોટલ હતી ને હતી અને એ પેપ્સીની બોટલની સાથે એ લોકો નોર્મલ ડિસ્કશન કરતા હતા આ વસ્તુને લઈને અને કોઈક વિદ્યાર્થીએ એવું સાંભળ્યું હશે કે આ લોકો તો દારૂની વાત કરે છે ને કરે છે, બસ એ વસ્તુને લઈને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ હતી ને થઈ।